હા શું બોલ્યા? હિરણ્ય એટલે ટુકડા. લૌકિકાગ્નિચ ગૃહીત્વા, ઘરેથી જ અગ્નિ, જે વ્યક્તિ સાગ્નિક હોય એટલે કે અગ્નિહોત્ર હોય તો એ અગ્નિહોત્રનો એને વિધિપૂર્વક જે એની અગ્નિ લેવાની ક્રિયા હોય છે, પરંતુ અત્યારે ગુજરાતમાં તો કોઈ છે જ નહીં અગ્નિહોત્રી બ્રાહ્મણ, તો ખાલી એક જ છે, એના સિવાય કોઈ છે નહીં, તો આપણે બધી ક્રિયામાં પડવાની જરૂર નથી. એ હોય તો એ અગ્નિ લેવાનો વિધિ અલગ છે, પરંતુ જે આપણે બધા નિરગ્નિક છે તો એ લૌકિક ઘરેથી જ એ અગ્નિને લઈને જવાનો છે. એટલે આપણે જતા પહેલા મૃત્યુ પામે એટલે ગામના અમુક લોકો વ્યક્તિ બહાર અગ્નિને પ્રગટાવીને એક પાત્રમાં મૂકી દેતા હોય છે, ચોક્કસ પ્રકારના પાત્રમાં, તો એ અગ્નિને પણ લઈને જવાનું છે, એ અહીંયા કહી દીધેલું છે. સવમ ગૃહીત્વા ગૃહાદ બહિર્નિષ્કાસ્ય દ્વાર દેશે પાંથ નામના પિંડદાનમ કૃત્વા. દ્વાર દેશમાં પાંથ નામનો, દ્વાર દેશની નીચે છે ને અંડરલાઈન કરેલો એટલે તમને ખ્યાલ આવે, પાંથ નામના પિંડદાનમ કુર્યાત. સવમ ભૂમો નિદાયો ભૂમિ ઉપલિપ્ય કુશાન આસ્તૃત્ય, એટલે ભૂમિને પ્રોક્ષણ કરી, દર્ભથી આચ્છાદિત કરી, અપસવ્ય કરી, તત્ર જલેન અવનેજનમ દદ્યાત, દક્ષિણ હસ્તે જલં ગૃહીત્વા. બોલો હવે, સેમ જ છે બધી ક્રિયાઓ.